Hello friends, welcome all in the 14th part of chapter number 3 trigonometric functions from 11th science NCERT. લાસ્ટ સેશન ની અંદર આપણે વ્યાપક ઉકેલ વિશે ચર્ચા કરી અને એને રિલેટેડ ક્વેશ્ચન્સ ને આપણે સ્ટાર્ટ કર્યું. સો આજે આપણે એ સ્વાધ્યાયને કમ્પ્લીટ કરી લઈએ, રાઈટ? સો ધ્યાનથી સમજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ની આપણે વાત કરવાના છીએ. ચાલો જો, તો જે છેલ્લે 4 ક્વેશ્ચન્સ કરેલા એમાં બહુ સિમ્પલ વે થી સીધી વેલ્યુ તમને આપી દીધેલી હતી. બટ હવેના જે ક્વેશ્ચન્સ છે એમાં ઇક્વેશન ને તમારે સોલ્વ કરવું પડશે, બરાબર? સો ધ્યાનથી સમજો. તો જે નંબર 5 માં છે, તમારી પાસે છે cos 4x = cos 2x. હવે આવા કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન ને સોલ્વ કરવાની જો જનરલ મેથડ તમારી સાથે ડિસ્કસ કરું તો એ મેથડની અંદર તમારે કોઈ પણ એક વિધેયમાં આખા ઇક્વેશનને ફેરવી દેવાનું. જેમ કે અહીંયા cos 4x દેખાય છે, અહીંયા cos 2x દેખાય છે, તો બેટર છે કે cos 4x ને આપણે cos 2x માં ફેરવી દઈએ. તો અહીંયા લખી શકું કે ભાઈ 2 cos squared 2x -1 બરાબર cos 2x by as it is. ઇક્વેશન્સની ક્લેરિટી તમારી હોવી જોઈએ, અધરવાઇઝ સોલ્વ નહીં જ થશે. તો આ 2 cos squared 2x minus cos 2x અને -1 = 0. સો હવે તમને ક્લિયર દેખાય છે કે આ cos 2x ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ છે. તો તમારે અવયવ પાડવાના. તો અવયવ તમારા પડશે 2 cos squared 2x minus 2 cos 2x minus cos 2x અને plus cos 2x અને -1 બરાબર 0. ચાલો પહેલા બેમાંથી 2 cos 2x કોમન, એટલે અંદર બચશે cos 2x -1 plus 1 કોમન, cos 2x -1 = 0. તો ટૂંકમાં cos 2x -1 અને 2 cos 2x plus 1 = 0. એટલે આના પરથી ક્યાં તો cos 2x = 1 અથવા તો cos 2x = -1/2. ચાલો હવે આપણને બધાને જ ખબર છે કે cos 2x બરાબર 1 તો અહીંયા cos 0 થઈ જાય, और cos 2x बराबर -1 तो यहाँ cos 2π/3 થઈ જાય. તો therefore 2x = બોલો cos 0 એટલે 2k π જ થશે, और અહીંયા 2x = 2k π ± 2π/3 બરાબર. અને હવે તમે x ની કિંમત શોધી લો. તો x = ક્યાં તો k π અથવા તો અહીંયા k π ± π/3. તો માટે ફાઇનલ ઉકેલ ગણ જો મારે લખવો હોય તો ઉકેલ ગણ આવશે k π, જ્યાં k belongs to z, અથવા k π ± π/3, જ્યાં k belongs to z. તો ફાઇનલ તમારો ઉકેલ ગણાયો. હવે ખાસ ધ્યાન, જો cos x બરાબર -½ હોય તો મુખ્ય અંતરાલ તમે બોલેલા 0 થી π, રાઈટ? અને 0 થી π ની વચ્ચે બીજા ચરણમાં π - π/3 એટલે 2π/3 આગળ તમને cos x નો જવાબ -½ મળે. અને વ્યાપક ઉકેલ શું હતો ભાઈ? 2k π ± α. ઓકે, સો ઓકે, આ પોઈન્ટ ક્લિયર થયો હોય, રાઈટ? ઇક્વેશન ને સોલ્વ કરતા પ્રોપર આવડવું જોઈએ, ધેટ્સ ઇટ. ચલો નંબર 6 માં છે, 6 નંબરની અંદર છે cos 3x + cos x cos 3x + cos x minus cos 2x = 0. ચાલો હવે જ્યારે આવા પ્રકારના ક્વેશ્ચન્સ આવે ને ત્યારે સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન એવી ક્રિએટ થાય કે કયા બેને સાથે લઈએ. સમજો, તો તમારે શું વિચારવાનું કે ભાઈ અહીંયા cos x minus cos 2x જો હું લઉં, બરાબર, તો મને સાઇન ના ફોર્મેટમાં જવાબ મળશે. અને અહીંયા મારી પાસે cos કરવાનું નથી, તો હું એક કામ કરું કે હું cos plus cos માં જ ઇક્વેશન અપ્લાય કરું. તો બોલો 2 cos 3x + x/2 અને cos 3x - x/2 minus cos 2x બરાબર 0. એટલે 2 cos 3 + 1 એટલે 4/2 એટલે 2x into અહીંયા cos x અને cos 2x = 0. સો હવે અહીંયાથી તમે ક્લિયર છે કે cos 2x બહાર લઈ શકો છો. તો અહીંયા બનશે 2 cos x -1 = 0. તો ક્યાં તો cos 2x = 0 થશે અથવા તો cos x = ½ થશે. હવે જો cos 2x = 0 હોય
સો ક્લિયર છે કે કોસના શૂન્યનો ગણ કયો કહેવાય? તો કે π/2 આગળ જે 0 થશે, બરાબર. અને cos x equals to half હોય તો અહીંયા તમારે તમને મળી જશે cos π/3. સો ક્લિયર થયું કે ભાઈ 2x equals 2k pi plus or minus π/2 और x equals 2k pi plus or minus π/3. So implies x equals k pi plus or minus π/4 or x equals to 2k pi plus or minus π/3. So finally મારે લખવું હોય તો ઉકેલ ગણ બરાબર k pi plus or minus π/4 જ્યાં k belongs to z or 2k pi plus or minus π/3 જ્યાં k belongs to z. રાઈટ, આ તમારો આન્સર થઈ જાય. એક વખત છે ને ભાઈ નોર્મલી વેરીફાઈ કરીને ચેક કરી લેવાનું. એટલે તમે જે ઉકેલ ગણ લાવો છો બરાબર, એ ઉકેલ ગણ સાચો છે કે નહીં, બરાબર, એ સાચો છે કે નહીં એ એક વખત તમારે ચેક કરી લેવાનું. બરાબર, જેમ કે cos 2x ની વેલ્યુ તમે 0 છે બરાબર, અને cos x ની વેલ્યુ હાફ છે, તો x ની જે પણ વેલ્યુનો ગણ આવ્યો એ વેલ્યુના ગણ માટે બંને માટે, ધારો કે તમે k બરાબર 0 મૂકો છો તો π/4 ને k બરાબર 0 મૂકો તો અહીંયા π/3, તો એક વખત x બરાબર π/4 અને એક વખત x બરાબર π/3 મૂકીને તમારે આની અંદર ચેક કરી લેવાનું કે ભાઈ સમાધાન થાય છે કે નથી થતું. નોર્મલી અત્યારના લેવલ પર એટલે કે એનસીઈઆરટી ના બેઝ પર, ટેક્સ્ટબુકના બેઝ પર એવો કોઈ ઇશ્યુ નહીં આવે કદાચ, બટ જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કરો છો તો ત્યારે ડેફિનેટલી તમારે એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું. ઓકે, સો એક જસ્ટ ઇન્ફોર્મેશન તમને હું આપું, બરાબર. ચલો નેક્સ્ટ. ચાલો હવે નંબર 7 તો જોઈને જ બહુ સિમ્પલ દેખાય છે. એનું કારણ તમને કહું કે આમાં કોઈ બીજા નવા ઇક્વેશનની યુઝ કરવાની જરૂર નથી. બોલો અહીંયા sin 2x છે એને બદલે 2 sin x cos x કરી દો પ્લસ cos x બરાબર 0 તો છે જ. ચલો બંનેમાંથી cos x બાર તો 2 sin x plus 1 equals to 0. તો ક્યાં તો cos x equals to 0 અથવા તો sin x equals minus half. હવે જો cos x equals 0 હોય તો ફરીથી એને તમે cos π/2 લખી શકો, અને sin x equals to minus half હોય તો sin ને તમે minus π/6 લખી શકશો. તો માટે x બરાબર થઈ ગયું 2k pi plus or minus π/2, તો x બરાબર k pi plus minus 1 raised to k into minus π/6. તો માટે ફાઇનલ ઉકેલ ગણ જો મારે લખવું હોય તો ઉકેલ ગણ x બરાબર 2k pi plus or minus π/2 જ્યાં k belongs to z ને योग k pi plus minus 1 raised to k minus π/6 જ્યાં k belongs to z. રાઈટ, તો આપણે એક તમારું સોલ્યુશન થઈ ગયું. ઓકે, ચલો સેમ વે નંબર 8 માં છે sec square 2x equals equals 1 minus tan 2x. ઓકે, ચલો સો હવે આની અંદર આપણે શું કરીએ તો કે ભાઈ tan 2x ને તો sec માં ફેરવવાનો કોઈ મીનિંગ દેખાતો નથી. sec square x ને બદલે તમે મૂકી શકો ને કે 1 plus tan square 2x equals 1 minus tan 2x. ચલો ક્લિયર છે. તો ભાઈ tan square 2x equals to minus tan 2x. ભાઈ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત ધ્યાનથી સમજજો, ક્યારે પણ ચલને સોલ્યુશન બેઝ ક્વેશ્ચન્સમાં ચલને તમે કેન્સલ નહીં કરી શકો. એટલે કે કોઈ કે સર x સ્ક્વેર બરાબર x તો x કેન્સલ કરી દે, આવું પોસિબલ નહીં થશે. કારણ કે આવું કરવાથી જે સોલ્યુશન એકચ્યુઅલી મળતું હોય એ નહીં મળશે. બેઝિકલી આ કેવું થશે તો કે x into x minus 1 equals to 0. એટલે તમને બે સોલ્યુશન મળશે, ક્યાં તો 0 અને ક્યાં તો 1. પણ જો તમે x કેન્સલ કરી દો છો તો તમે ખાલી એક જ સોલ્યુશન મેળવી શકશો. ઓકે, સો આ જે પોઈન્ટ છે એ તમારે કમ્પલસરી ધ્યાન રાખવું પડશે. સો હવે વાત એમ કરતા હતા તો મારે શું કરવું પડશે ભાઈ, તો કે ભાઈ tan square 2x plus tan 2x equals to 0 લઈ લઈએ. ચલો બંનેમાંથી tan 2x કોમન તો tan 2x plus 1 equals to 0. એટલે ક્યાં તો તમારો જવાબ tan 2x equals to 0 અથવા તો tan 2x equals to minus 1.
હવે પ્રોબ્લેમ અહીંયા ઊભો થાય ભાઈ, જો મેં હું તમને જે કહું છું તે, હવે જે જગ્યા પર tan 2x 0 થશે બરાબર, એ જગ્યા પર sec તો વ્યાખ્યાયિત જ નથી ને, તમે ધ્યાનથી સમજો. જે જગ્યા પર tan નો જવાબ 0 થાય, હવે tan 0 ક્યારે થાય? જ્યારે sin 0 થાય, બરાબર? ઓકે, અને જસ્ટ અ મિનિટ, tan 2x = 0. સારું, સોરી ચેક કરી લઈએ. તો tan 2x 0 એનો મીનિંગ કે કયા પોઈન્ટ પર tan 0 હશે? તો કે ભાઈ 0 પર જ હશે. એનો મીનિંગ કે 2x બરાબર k pi, બરાબર, જ્યાં k belongs to z. અને તો એના પરથી તમને x ની વેલ્યુ મળી જશે. સેમ વે અહીંયા tan 2x = tan -pi/4. તો 2x બરાબર k pi -pi/4 થઈ જશે, જ્યાં k belongs to z. હવે આના પરથી તમને x ની કઈ કિંમત મળી? એક તો અહીંયા છે ને આ છે, બે કિંમત છે તમારી પાસે, રાઈટ? સો x ની વેલ્યુ થઈ જશે તમારી પાસે k pi/2 અને બીજી વેલ્યુ થઈ જશે k pi/2 - pi/8, રાઈટ? સો બે વેલ્યુઝ થઈ જશે તમારી પાસે. માટે x = k pi/2 જ્યાં k belongs to z, અથવા x = k pi/2 - pi/8 જ્યાં k belongs to z. તો માટે જો તમારે ઉકેલ ગણ જોતો હોય તો ઉકેલ ગણ થઈ જશે k pi/2 જ્યાં k belongs to z યુનિયન k pi/2 - pi/8 જ્યાં k belongs to z. ઓકે, સો આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. ઓકે, મૂવિંગ વિથ ધ નેક્સ્ટ વન. સો આ લાસ્ટ ક્વેશ્ચન ભાઈ એક્સરસાઇઝનું અને આપણા સેશનનો પણ. તો અહીંયા પણ ક્લિયર છે કે પહેલા આપણે sin x એઝ ઇટ ઇઝ જ રાખીએ. અહીંયા હું sin 5x + sin 3x કરીને ઓર્ડર ચેન્જ કરવું હોય તમારે, પણ જો તમે એક કામ કરો, સમજો, sin 3x + sin 5x કરશો ને તો ક્વેશ્ચનમાં sin x સાથે કંઈક પેટર્ન નહીં મળશે. તો એક કામ કરીએ, આપણે sin x + sin 5x લઈ લઈએ. એટલે sin 5x + sin x + sin 3x લઈ લઈએ. એનું કારણ તમને સમજાવું. તો તમે જ્યારે અહીંયા sin + sin કરશો ને તો 2 sin 5x + x/2 અને cos 5x - x/2 પ્લસ કરીને sin 3x = 0. તો હવે કમ્પલસરી જુઓ, 5 ને 1 6 ભાગ્યા 2 એટલે 3x મળી ગયો તમને, રાઈટ? અને 5 - 4/2 એટલે 2x પ્લસ sin 3x = 0 મળી જશે. તો sin 3x બાર 2 cos 2x + 1 = 0. તો એનો મીનિંગ કે ક્યાં તો sin 3x બરાબર 0 અથવા cos 2x = -1/2. તો sin 3x બરાબર 0 હોય તો એને તમે sin pi મૂકી શકો ભાઈ, અથવા તો sin 0 જ લઈ લો, રાઈટ? ઓર cos 2x બરાબર cos 2pi/3. એટલે 3x બરાબર k pi और 2x બરાબર અહીંયા થઈ જશે 2k pi ± 2pi/3. So therefore x = k pi/3 or x = k pi ± pi/3. તો તમને બે ઉકેલ મળી ગયા ભાઈ. તો માટે ફાઇનલ ઉકેલ ગણ જો જોતો હોય તો x બરાબર k pi/3 જ્યાં k belongs to z और k pi ± pi/3 જ્યાં k belongs to z, રાઈટ? સો આ તમારો ફાઇનલ આન્સર. સો અહીંયા તમારી જે આ પેટર્ન છે, આ જે થિયરી છે, એના બેઝ પર ક્વેશ્ચન અને એક્સરસાઇઝ આપણી પૂરી, રાઈટ? સો હવે નેક્સ્ટ સેશનમાં આ ચેપ્ટર માટેની લાસ્ટ આપણે ટોપિકની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.